તમારું સ્વાગત છે। વડોદરા શહેરના પાણીગેટ રોડ રાણાવાસના એક મકાનમાં લાગી આગ। વડોદરા શહેરના પાણીગેટ રોડ પર રાણાવાસમાં એક મકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી પ્રમાણે આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘરમાં ગેસનો સિલિન્ડર ફાટ્યો હોવાની માહિતી સપાટી પર આવી છે। ત્યારે ઘટનાની જાણ ફાયર ફાઇટરોને કરાતા ફાયર ફાઇટરો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગળની તપાસ હાથ ધરી હતી। રિપોર્ટ આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા। ની અંદર પાણીગેટ દરવાજા પાસે એક મકાનમાં આગ લાગવાનો ઘટના વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ કંટ્રોલ રૂમમાં જાણ થતાં પાણીગેટ અને ગાજરાવાડીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી। મકાનની અંદર મકાન માલિકનું કહેવું એવું છે કે દીવો પ્રગટાવ્યો હતો ભગવાનનો અને એ પ્રગટાવીને બહાર નીકળ્યા તે દરમિયાન આ રીતની ઘટના બની છે। પરંતુ સ્થળ તપાસ કરતાં ગેસ સિલિન્ડર્સ એમની પાસે અંદર 3 સ્ટોર કરેલા હતા। એમાં બી હાલ જ અમે એક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયેલો ગેસ સિલિન્ડર બહાર કાઢ્યો છે। એટલે આગળ તપાસ થતાં ખ્યાલ આવશે કે ગેસ સિલિન્ડર્સના કારણે ફાયર થઈ છે કે પછી દીવાના કારણે ફાયર થઈ છે। અંદર એક ગેસ સિલિન્ડર ટોટલ બ્લાસ્ટ થયેલો બી હાલ જ અમે બહાર કાઢેલો છે। અને અત્યારે અમારી બીજો એક એમને કીધું છે મકાન માલિકે કે 3 સિલિન્ડર્સ અંદર છે તેને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે। મારું નામ નિકુંજ આઝાદ, ફાયર ઓફિસર, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ। રાજકુંડિયા પાસેના જૂના મકાનમાં અચાનક ગોટા નીકળતા અમો મહેલામાં લોકો દોરાદોર કરી કે ભાઈ મહેલામાં આગળ નાકા પર કોઈ મકાનમાં આગ લાગી છે। જો અમે સ્થળ પર આવીને જોતા અહીંના સ્થાનિક રહીશોના મકાનમાંથી પાણીની પાઇપલાઇન કાઢી તેને આગ બુઝાવવા માટે અમે કોશિશ કરી, પણ આગ બહુ લાંબી અને ડેન્જર થઈ જતા ઉપરથી અને નીચેથી પાણીનો મારો કરી એવામાં ટીવીનો બ્લાસ્ટ થયો। ત્યારબાદ ગેસના બોટલનો બ્લાસ્ટ થયો એટલે અમે ત્યાંથી ભાગી દૂર જતા રહ્યા અને એટલામાં અગ્નિશાંતિ કેન્દ્રના બંબાવાળા માણસોના જવાનો આવી પાણીનો મારો સતત ચલાવી અને આગમાં કાબૂમાં લઈ લીધી। હવે એવી કોઈ મકાનના અંદર કોઈ રહેતું હતું નહીં અને જાનહાની થયેલ નથી। જે માજીર હતા એ આગ લાગતા પહેલાં એમને બહાર કાઢી લેવામાં આવ્યા હતા। એ આજે રજા છે। એ ધરાકાના સાથે જે આપણે આંગણવાડી જે ચાલતી હતી એ આંગણવાડીના મકાનના બ્લાસ્ટ થવાને કારણે મકાનના ગ્લાસો તૂટી ગયા। હું પાણીગેટ રાણાવાસ વિસ્તારમાં સામાજિક કાર્યકર તરીકે રહું છું। મારું નામ ઠાકોરભાઈ ભીખાભાઈ પતંગવાલા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।